गजानन श्री आदिनाथ भगवान की, वर्तमान शासन नायक श्री महावीर भगवान की, परम पूज्य आचार्य गुरुवर श्री आदि सागर जी, महावीर कीर्ति जी, विमल सागर जी गुरुदेव की, परम पूज्य तपस्वी सम्राट आचार्य गुरुदेव श्री सन्मति सागर जी गुरुदेव की। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेशिता, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। बोलो परम पूज्य प्राकृत आचार्य चतुर्थ पट्टाधीश आचार्य गुरुवर श्री सुनील सागर जी गुरुदेव की। एक वखते एक શેઠજી હતા, ક્યારે જીનાલયના દર્શન કરવા ના જાય। પત્ની ધર્મપત્ની હતી, એને ચિંતા હતી કે શેઠજીને કેવી રીતે સન્માર્ગમાં લગાવું। એક દિવસે સમજાવી બુજાવીને કોઈ ગુરુદેવ જેવા કોઈ કૃપાવંતુ મુનિરાજ આવ્યા હતા, એમની પાસે શેઠાણી લઈ ગઈ। શેઠાણીએ પહેલે મહારાજને વાત તો કરી દીધી હતી કે તમે શેઠ આવે તો એમણે દર્શન કરવા માટેનો નિયમ આપજો। જ્યારે શેઠ મુનિરાજના દર્શન કરવા ગયા તો મુનિરાજે કહ્યું, શેઠજી તમે મંદિર નથી આવતા? બોલે, ના, હું ભગવાનમાં માનતો નથી, મારે મંદિર દર્શન કરવા નથી। તો મુનિરાજે કહ્યું, એક કામ કરો, તમે મંદિર દર્શન કરવા ના આવો તો કંઈ નહીં, તમારી પાડોશમાં કોણ રહે છે? તો કે મારી બાજુમાં ધોબી રહે છે। તો કે એક નિયમ કરી દો, ધોબી અને પેલા ગધેડાને લઈને જતો ને માલ ખેંચે, તો કે એક કામ કરો કે રોજ સવારે ગધેડાના દર્શન કરજો। બોલે, હા, એ તો હું ઉઠું તો રોજ મને દેખાય છે ને, ત્યાં બધા બાંધેલા જ હોય છે એટલે મને દેખાય છે, તો રોજ એના દર્શન એને જોઈને પછી જ ખાવાનું ખાઈશ। હવે એ સિલસિલો ચાલુ રહ્યો। રોજ શેઠજી ઉઠે, સવારે બહાર નીકળે, ચોગાનમાંથી ગધેડાને દેખે અને પછી અંદર ઘરે આવીને ચા વગેરે પીવે। એક દિવસે સંજોગવશાત એવું થયું કે શેઠની આંખ લાગી ગઈ, એમને ઉઠતા થોડું મોડું થઈ ગયું અને જે ગધેડાવાળો હતો માટી વગેરે ભરવા માટે કરી અને ગધેડાને લઈને નીકળી ગયો। શેઠ ઉઠ્યા, બહાર આવ્યા, એને દેખાયા નહીં, એટલે એ જે દિશામાં જતો તો રોજ માટી ભરવા, નદી કિનારે, સમુદ્ર કિનારે, તો શેઠ એની પાછળ એ બાજુ દોડ્યા કે મને ક્યાંક દેખાઈ જશે। હવે દોડતા જતા હતા તો એણે એક વખતે ત્યાં નજીકમાં દેખાયું ગધેડું, અને એ જ સમયે ગધેડાથી પેલો માટી ભરતો હતો તો ત્યાં નીચેથી એક સોનાનો મોહરો ભરેલો ઘડો મળ્યો એને। હવે શેઠજીએ ગધેડાને દેખ્યા એટલે તરત પાછો વળ્યો અને પેલા કુંભારને એવું થયું કે આણે મારો સોના મોહરનો ઘડો દેખી લીધો, એટલે પેલો પાછળથી બૂમો પાડે છે ગધેડાવાળો, શેઠજી રોકાવ। શેઠજી કે ના, મેં જોઈ લીધું। પાછળથી પેલો બૂમ પાડે કે ના, રોકાઈ જાઓ શેઠજી। એ કે ના, મારે દર્શન થઈ ગયા, મેં જોઈ લીધા એમ। પછી જે ગધેડાવાળો હતો એ કહે છે, શેઠજી રોકાવો, અડધો અડધ તમને આપી દઈશ હું, પણ તમે રોકાવો। એ કે ના, મેં જોઈ લીધું। આગળ શેઠ દોડે છે, પાછળ ગધેડાવાળો, બંને પોતાના ઘેર પહોંચ્યા। એટલે શેઠજી કે, પેલો જે ગધેડાવાળો તો કહે છે, શેઠજી હું તમને અડધો અડધ તમને હિસ્સો આપીશ। ના, મેં જોઈ લીધું। પછી વાત થઈ, ભાઈ વાત શું છે? તો કે મેં તો ગધેડાને જોયો। તો કે પેલો ગધેડાવાળો કે મને એમ કે તમે મારી સોના મોહરનો ઘડો દેખ્યો। શેઠને એ દિવસે થયું, અરે મેં એક ખાલી ગધેડાના દર્શન કરવાનો નિયમ લીધો હતો તો મને આજે સોના મોહરો મળી, જો હું જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો નિયમ લઈશ તો મને શું નહીં મળે। આચાર્યોએ કહ્યું છે કે 1000 મિથ્યા દ્રષ્ટિઓની સાથે સંસર્ગ કરો અને એક સમ્યક દ્રષ્ટિના દર્શન કરો। 1000 સમ્યક દ્રષ્ટિના દર્શન કરો, એક અણુવ્રતિના દર્શન કરો। 1000 અણુવ્રતિના દર્શન કરો, એક મહાવ્રતિના। 1000 મહાવ્રતિના દર્શન કરો, એક સામાન્ય કેવલીના દર્શન કરો। 1000 સામાન્ય કેવલીના દર્શન કરો
સામે એક તીર્થંકર કેવલીના દર્શન કરો અને 1000 તીર્થંકર કેવલીના દર્શન કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય એક જીનબિંબના દર્શન કરવાથી મળે છે. અને આજે આપણે કહીએ ઘોઘા ભાવનગરનું ક્ષેત્ર છે, નહીં, આચાર્ય ગુરુદેવે આજે ઘોઘાને સમસ્ત ભારતનું તીર્થ બનાવી દીધું છે. એ તીર્થને એવું ઉદ્ઘાટિત કર્યું કે એ પુરાણું તીર્થ હતું, જે તીર્થ નામશેષ હતું, છુપાયેલું હતું. આજે એ તીર્થને આચાર્ય ભગવંતે ફરીથી જીવંત કર્યું. જ્યારે નવું મંદિર બનવાનું હતું ત્યારે ભાવનગર સમાજવાળાને ખબર છે કે બધાનો વિરોધ હતો કે પુરાતત્વતા નાશ ના કરો, પણ આજે ગુરુદેવની દિવ્ય દ્રષ્ટિ, આગળ દેખવાની દ્રષ્ટિ, કે ભવિષ્યમાં કદાચ જો પુરાતત્વતા નાશ ના કરી હોત તો 10, 15, 20, 25 સાલ પછી મંદિર બિલકુલ ધરાશાયી થઈ ગયું હોત. લેકિન આજે આ મંદિર બની અને બીજા 500 વર્ષ સુધી પુરાતત્વતાને જીવંત કરી દીધી. અને એ સાથે આચાર્ય ભગવાનની કૃપા દેખો કે આજે એમનો જ્યારથી જીએમડીસીથી વિહાર કર્યો હતો ત્યારથી સાંભળવામાં આવતું હતું કે આચાર્ય ભગવંત આ પ્રતિષ્ઠા કરી બીજા દિવસે નીકળી અને ગિરનાર જઈને વાંચના કરશે. પરંતુ એમના મનમાં કે આ તીર્થ જો હું અહીંયા રહીશ, મારા કારણે, મતલબ ગુરુદેવને સવાલ જ નથી, એમના કારણે, મતલબ એમના પાછળ હજારો ભક્ત આવશે. ભક્તો વિચારશે કે જે ગુરુદેવ આજે પ્રતિષ્ઠા કરીને અક્ષર જ્યાં બી જાય, જે દિવસે ત્યાં મહોત્સવ પૂરો થતો હોય એ દિવસે બપોરે 99% વિહાર હોય છે. એ ગુરુદેવના ચરણ કેમ રોકાઈ ગયા, શું કારણ છે કે અહીંયા રોકાઈ ગયા? તો કંઈક તો ત્યાં હશે જ. એ વિચારીને ઉત્સુકતાથી પણ લોકો ભાવનગરના આ તીર્થને દર્શન કરવા આવશે. તીર્થ ભાવનગરનું છે, ભાવનગરવાળા સંભાળે છે, એ તો એમની ફરજ જ છે કે એમણે સંભાળવું જોઈએ. પરંતુ આ તીર્થ સમસ્ત દિગંબર જૈન સમાજ ભારતનું તીર્થ બની ગયું છે. દરેકની હવે જિમ્મેદારી છે કે એકવાર તીર્થનું નિર્માણ તો થઈ ગયું, પણ એ નિર્માણને હવે સુરક્ષિત રાખવું કેવી રીતે, અને એ માટે ખાસ તો ભાવનગર સમાજ જે જોડે નજીક છે એમણે તો નિયમ કરવો જોઈએ કે અમે રોજ સવારે ક્રમથી રોજ ના આવી શકીએ તો આજે 4 જણ, આ તો ફરીથી બીજા 4, એમ ડેઈલી એક દિવસ એવો ના હોવો જોઈએ કે જે દિવસે અહીંયા શ્રાવક ના હોય, પૂજારીના ભરોસે મંદિર રહે. કેમ કે કર્મોનો ક્ષય કરવા માટે તપવું પડે છે. સરળતાથી કોઈ ચીજ પ્રાપ્ત થતી નથી. આપે પણ જો કર્મોનો ક્ષય કરવો હોય તો એટલી તકલીફ તો લેવી જ પડશે કે ભાવનગરથી ઉઠીને અહીંયા આવવું પડશે. સમસ્ત સમાજ તો આવશે, પણ ડેઈલી જવાબદારી તો ભાવનગર સમાજની જ રહેશે. જ્યારે ગુરુદેવે આટલું મોટું ભવ્ય તીર્થ એમની પ્રેરણાથી બનાવી, તીર્થને પૂરા ભારતમાં, આઉટ કન્ટ્રીમાં પણ તીર્થ આજ સુધી ઘોઘા કોઈ જાણતું નહીં હોય, પરંતુ જો આપણે પુરુષાર્થ કરીશું તો ગોવા કરતાં પણ ઘોઘાનું મહત્ત્વ વધી જશે. અને એ મહત્ત્વ વધારવાની જવાબદારી આપણી છે. મહત્ત્વની સાથે સાથે આપણે પણ જો ભક્તિ કરીશું, પ્રભુ ભક્તિ કરીશું, તો પ્રભુ ભક્તિનું જે ફળ મળવાનું છે તે ફળથી આપણે સિંચાઈશું અને તેનું ફળ પણ પ્રાપ્ત કરી આપણે પણ શ્રાવક બી આ માર્ગે આગળ ચાલી અને પોતાનું કલ્યાણ કરી આગે મોક્ષ સુખને પ્રાપ્ત કરી શકશે. બોલો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી